સુરતમાં જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા આગામી તારીખ 21 અને 22 માર્ચ દરમિયાન ભારતના સૌથી મોટા ટ્રેડર્સ મહાકુંભ આઈઓસી 6.0નું સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય ઇવેન્ટ ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ઓપ્શન્સ ટ્રેડિંગ કોમ્યુનિટી મેળાવડામાંનો એક છે અને આ વખતે તે 21 અને 22મી માર્ચ 2025ના રોજ SIECC કન્વેન્શન સેન્ટર સુરત ગુજરાત ખાતે યોજાશે। 40થી વધુ માર્કેટ એક્સપર્ટ્સના સેશનની સાથે જાણીતા માઇન્ડ રીડર સુહાની શાહ 21મી તારીખે અને 22મી તારીખે એન્ટરપ્રિન્યોર અંકુર વારીકુ ચીફ ગેસ્ટ તરીકે પધારશે। આ ઇવેન્ટ 2 દિવસ સુધી ચાલશે, જેમાં ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ટ્રેડિંગ ઓપ્શન્સ કોમ્યુનિટી ભેગી થશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન SIECC કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે યોજાશે। મારું નામ જૈનમ પરીખ અને હું જૈનમ બ્રોકિંગમાં ટેકનોલોજી જોઈ રહ્યો છું। આ ઇવેન્ટ આઈઓસી ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ અમારી 6ઠ્ઠી ઇવેન્ટ છે। આ ઇવેન્ટમાં 40 કરતાં વધુ સ્પીકર અને 63 કરતાં વધુ એક્ઝિબિટર્સ આવે છે। આ ઇવેન્ટમાં અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છે, જ્યાં 5200 કરતાં વધુ જણ બેસશે અને આનો લાસ્ટ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એટેમ્પ્ટ છે 4600 સીટ્સનો, જે એટેમ્પ્ટને અમે 5200 પર લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ। આ ઇવેન્ટમાં ત્યારબાદ માર્કેટના ઘણા બધા એક્સપર્ટ્સ આવવાના છે, જેને માસ્ટર ક્લાસ તરીકે કહેવાય છે, જ્યાં નાના નાના ક્લાસીસ રહેશે અને મેઇન ડોમ જે સરસાણા મેઇન ડોમ જે છે તે ડોમની અંદર આ ઇવેન્ટ 2 દિવસ 21 અને 22ની રહેશે। પછી એ ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, રિન્યુએબલ એનર્જી હોય કે આઈટી સેક્ટર હોય કે આ ઇક્વિટી માર્કેટ હોય, જૈનમ એક મોટું નામ છે અને આટલી મોટી ઇવેન્ટ કરવા જઈ રહી છે તો એઝ અ પાર્ટનર, લોગો પાર્ટનર તરીકે ચેમ્બર એમની સાથે જોડાયું છે। ચેમ્બર દ્વારા એનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે કે જેમ બને તેમ વધુ ટ્રેડર્સો કે જેમ બને વધુ ગ્રાહકો આના જોડાઈને આ ઇવેન્ટમાં આવે અને 5500થી વધુ વ્યક્તિ 11000 રજિસ્ટ્રેશન થયા છે, એટલે 5500 6000 વ્યક્તિ આવવાની શક્યતા છે। પરંતુ મેઇન જૈનમનો હેતુ એવું છે કે જે લોકો આજે ટ્રેડિંગ કરી રહ્યા છે, જે યંગસ્ટરો ટ્રેડિંગ કરી રહ્યા છે, તે વધુના વધુ સમજીને ટ્રેડિંગ કરે કે આમ મોબાઈલ હાથમાં લઈને સર્ફિંગ કરે છે અને સવારે લીધા ને હાંધે વેચી દીધા અને પોકેટ મની જે કાઢતા હોય છે એ લોકોએ ખાસ લેસન લેવા જેવું છે આમાં। કારણ કે મિલનભાઈ કીધું તે પ્રમાણે 10% લોકો જ કમાતા હોય છે, 90% નુકસાન કરતા હોય છે, માટે આ એ લોકો માટે લેસન લેવાની જગ્યા છે, બોધપાઠ લેવાની જગ્યા છે કે કેવી રીતે ટ્રેડિંગ કરવું, સ્ટેબલ કેવી રીતે રહેવું, એને કેટલો વેઇટિંગ કરવું આમાં માટે એના માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ એવું ઈચ્છતી હોય છે કે વધુ ટ્રેડર્સો આવે, વધુમાં વધુ એ લોકો નુકસાન કરતાં ઓછા થાય અને પોતાની મની, પોતાના પૈસા, પોતાની લિક્વિડિટી યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે રોકે। ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ આ 6ઠ્ઠી ઇવેન્ટ છે, છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ। આ ઇવેન્ટમાં સ્પેશિયલી આપણે ઇન્વેસ્ટર્સ લેસન્સ પર એક આપણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે એપ્લાય કર્યું છે અને એ લોકોનું કન્ફર્મેશન આવ્યું છે। આપણે એટેમ્પ કરવા જઈ રહ્યા છે। લગભગ 5500થી વધારે લોકો એટ અ ટાઈમ 22 તારીખે આ ઇવેન્ટમાં જોડાશે। મુખ્ય પર્પઝ આપણો એ છે કે લોકો સારી રીતે કામ કરે, ટ્રેડિંગ કરતા લોકો પણ સારી રીતે ટ્રેડ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો સારી રીતે ઇન્વેસ્ટ કરે, એ મુખ્ય પર્પઝ છે આપણી આ ઇવેન્ટ। એટલે આપણે એ જ ટાઈમે આપણે આ એક ઇવેન્ટ આપણે પ્લાન કરી રહ્યા છે। એટલે ગિનેસ બુકની જે ટીમ હશે એ ત્યાં હાજર હશે અને આપણે લગભગ 5500 જેવી ચેર્સ ત્યાં સેટ કરી હશે અને લાસ્ટ જે રેકોર્ડ હતો એ 4600 સીટનો હતો, લોકોનો હતો, એટલે એનાથી વધારે લોકો એટ અ ટાઈમ ત્યાં હોવા જોઈએ અને એ લેસન્સ એ લોકો લે, એ મુખ્ય પર્પઝ છે। આ 21 અને 22 2 દિવસ માટે છે। આ જે ગિનેસ બુકનો જે એટેમ્પ છે એ 2 કલાક માટેનો છે, બરાબર? આખા હિન્દુસ્તાનમાંથી એક્રોસ દરેક સ્ટેટમાંથી લોકો આવશે, જે દર વર્ષે આવતા જ હોય છે। બહુ બધા રજિસ્ટ્રેશન આવી ગયા છે, લગભગ 11,000 રજિસ્ટ્રેશન ઓલરેડી આવી ગયા છે અને 11,300 જેવા રજિસ્ટ્રેશન આવી ગયા છે અને હજી 4 દિવસ બાકી છે, એટલે 15,000નું રજિસ્ટ્રેશન અમે મૂકીએ છીએ। દરેક સ્ટેટમાંથી લોકો આવશે, મેક્સિમમ લોકો ગુજરાત અને મુંબઈથી આવશે, પણ એ સિવાય અને હેતુ એ જ છે કે લોકો એક સારું લેસન્સ લઈને જાય, ઇન્વેસ્ટમેન્ટ કરે
કોઈક માણસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એને ફરીથી હિંમત આવે કે એટલીસ્ટ ટ્રસ્ટ આવે માર્કેટ ઉપર, એ મુખ્ય હેતુ છે. નહીં, આમાં ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને બ્રોકર બધા જ જોડાય છે. ફાઇનાન્શિયલ ફિલ્ડના જે પણ લોકો છે એ આમાં જોડાય છે.